જંબુસર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન હેઠળ 7 ગામોમાં ઈ-રિક્ષાનું વિતરણ કરાયું. તારીખ 15 માર્ચ 2026ના રોજ જંબુસર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન યોજનાના ભાગરૂપે 7 ગામોમાં ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામોમાં સ્વચ્છતા જાળવવા અને ઘરે ઘરે કચરો એકત્રિત કરવાની સુવિધા મજબૂત બનાવવાના આ પહેલમાં કરવામાં આવી છે. જંબુસર તાલુકાના ઉચ્છદ, ગજેરા, કારેલી, કાવી, દેવલા, માલપુર અને શિગામ ગામોને ગૃહ કચરો એકત્રિત કરવા માટે નવી ઈ-રિક્ષાઓ ફાળવવામાં આવી છે. દરેક ઈ-રિક્ષાની કિંમત ₹2,50,000 મુજબ કુલ 7 ગામો માટે ₹17,50,000નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફાળવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા કરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી હાજર રહ્યા હતા અને ઈ-રિક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ભાજપ ઉપપ્રમુખ બાલુભાઈ ગોહિલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી શ્રી નિરંજનભાઈ પ્રજાપતિ તેમજ સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. સરકારનો મુખ્ય હેતુ ગામોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવો અને ગૃહ કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાનો છે. આ પહેલ દ્વારા સ્વચ્છ ગામ, સ્વચ્છ ભારતનો સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.